Good morning, students. How are you? Are you fine? Of course, you are fine and stay safe at your home. Student, Standard 6 Subject English. જેમાં આપણે આજે લર્ન કરવાનું છે ચેપ્ટર નંબર 4. કયું છે ચેપ્ટર? કહો જોઈએ. યસ. An Indian American woman in space, કલ્પના ચાવલા. ઇન્ડિયન અમેરિકન વુમેન, આ શબ્દો ઉપરથી તમને કઈ સમજાવી છે વિદ્યાર્થી મિત્રો? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્ડિયન અમેરિકન વુમેન? કે ભારતની મૂળ પણ જેનું લાલન પોષણ, એજ્યુકેશન આ બધું છે એ અમેરિકામાં થયું છે એવી કલ્પના ચાવલા, અવકાશ યાત્રી, એસ્ટ્રોનટ કલ્પના ચાવલાનું આ લેસન છે. 1994 માં નાસા દ્વારા એનું સિલેક્શન કરવામાં આવે છે અને તેને નાસામાં જોબ મળે છે. તો કલ્પના ચાવલા જે એક અવકાશ યાત્રી છે, એસ્ટ્રોનટ છે, એના વિશેનો આ ચેપ્ટર છે. તે પહેલા ચેપ્ટર નંબર 3 ને આપણે રિકેપ કરી લઈએ. તો કે ચેપ્ટર નંબર 3 હતું તારોસ રિવોર્ડ, તારોનો બદલો, તારોનું ઇનામ. જાપાનીઝ ફોકટલ હતી, એટલે કે જાપાનની એક વાર્તા હતી કે તારો છે જે એક વુડકટર છે, કઠિયારો છે, તે પુઅર છે, ગરીબ છે અને એના જે ઓલ્ડ પેરેન્ટ્સ છે એનું તે હોનેસ્ટલી, હમ્બલી શું કરે છે? સર્વ કરે છે, સેવા કરે છે, સર્વિસ આપે છે. વન ડે, એક દિવસ તારોના ફાધરને ખૂબ જ ઠંડી લાગી રહી હોય છે, તેથી તે શું માગે છે? જાપાનીઝ ઉકાળો, જે શેક કહેવામાં આવે છે. પણ તારો એટલો બધો ગરીબ હોય છે કે તે જાપાનીઝ શેક જે ખૂબ જ એક્સપેન્સિવ હોય છે એને શું નથી કરી શકતો? લઈ શકતો નથી, પરચેઝ નથી કરી શકતો. તેથી તે ખૂબ જ સેડ થાય છે, નિરાશ થાય છે અને નક્કી કરે છે વધારેમાં વધારે લાકડા કાપવાનું. એટલે તે રોજે જ્યારે લાકડા કાપવા જાય છે એનાથી થોડોક વહેલો લાકડા કાપવા જાય છે અને વધારે પૈસા કમાવાની શું કરે છે? વિશ કરે છે, ઈચ્છા કરે છે. પછી આપણે જેમ તમે જાણો છો એમ સ્ટોરીમાં આવે છે કે બપોરનો સમય થયો હતો, તારો થાકી ગયો હતો, અચાનક તેને ઝરણાનો અવાજ સંભળાય છે. અહીં ઝરણું ક્યાંથી? એવું એને આટલા દિવસથી હું વુડ કટિંગ કરું છું, વુડ કટર કરું છું, કટિયારો છું, એ લાકડા કાપું છું, પણ ક્યારેય મેં ઝરણાનો અવાજ નથી સાંભળ્યો. અચાનક આ અવાજ ક્યાંથી આવ્યો? એ અવાજની ડિરેક્શન, દિશામાં જાય છે ધોધમાંથી, જે વોટરફોલ છે એમાંથી જે પાણી વહી રહ્યું હોય છે એને હાથ એટલે કે પોતાની હથેળીમાં લે છે, ટેસ્ટ કરે છે. તે હોટ એટલે કે શેક જેવો એને અનુભવ થાય છે. પોતાની પાસે જે પિક્ચર એટલે કે પાણી ભરવા માટેનો જે ઘડો હતો એ લઈ અને એમાં એ ફિલઅપ કરે છે અને તેને પોતાના પિતાને પીવડાવે છે. આ વાત આખા ગામમાં પ્રસરી જાય છે અને પછી જે લોભી સ્ત્રી હતી એ કેવું કરે છે, આખા ગામવાસીઓ ભેગા થઈને વોટરફોલ ઉપર જાય છે, એને કોલ્ડ વોટર મળે છે, એક મેજિકલ વોટરફોલ હોય છે. આ વાત રાજાને ખબર પડે છે જાપાનના અને તારોને તે ઇનામ આપે છે. આ હતું તારોસ રિવોર્ડનું રિકેપ. આજે જે આપણે ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ તે છે એન ઇન્ડિયન અમેરિકન વુમેન ઇન સ્પેસ, કલ્પના ચાવલા. તો કે કલ્પના ચાવલા વિશેનું આ એક યુનિટ છે જેમાં કલ્પના ચાવલા છે એ કોલંબિયા યાનમાં બેસી અને સફર ખેડે છે. કમનસીબે આ કોલંબિયા યાન ડિઝાસ્ટર એટલે કે ડિસ્ટ્રોય થાય છે, નાશ પામે છે, એક ઘટના બને છે કરુણાંતિકા, અને સાથે સાત મેમ્બર્સ જેમાં બેઠેલા હોય છે અલગ અલગ દેશના, એ બધા મૃત્યુ પામે છે. આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલા આપણે પીપીટી દ્વારા આને સમજવાનો કોશિશ કરીશું. જેના ન્યૂ વર્ડ્સ છે, એસ્ટ્રોનટ એટલે શું, ક્રૂ એટલે શું, સ્પેસ એટલે શું, નાસા એનું ફૂલ ફોર્મ શું છે, આ બધું આપણે એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ સ્ટાર્ટ ધ એક્સપ્લેનેશન ઓફ પીપીટી. ચેપ્ટર 4, an Indian American woman in space, Kalpana Chawla. An Indian American woman in space, Kalpana Chawla. The story is about light on the tragic incident about the life of Kalpana Chawla. It is about the famous Indian American woman Kalpana Chawla, who became the first woman born in India to go into space. કે સ્પેસ ઉપર જનારી
ઇન્ડિયન અમેરિકન વુમેન એટલે કે ઇન્ડિયામાં જન્મેલી અને અમેરિકામાં વસવાટ કરેલી આ કલ્પના ચાવલા છે, જેનો જન્મ છે એ કરનાલ હરિયાણામાં થયો હતો. became the first woman born in India to go into space, જે અવકાશમાં જનારી પહેલી મહિલા હતી. It begins by telling us about her childhood. આ સ્ટોરી છે એમાં એનું બાળપણ દર્શાવવામાં આવ્યું છે. કલ્પના ઓલવેઝ ડ્રીમ્સ ઓફ ટ્રાવેલિંગ ધ સ્પેસ, એટલે કે તે અવકાશમાં જવાનું સ્વપ્ન ધરાવતી હતી. thus merely graduating from an engineering college will not do for her. She goes to the United States to get a master degree even though her father did not agree. એટલે કે એના પિતા છે એ એગ્રી નથી થતા. એના પિતા ક્યાં છે તો કે અમદાવાદમાં છે. એ એગ્રી નથી થતા છતાં કલ્પના છે એ ક્યાં જાય છે તો કે યુએસ. શા માટે? PhD કરવા. The story serves as an inspiration for all of us that hard work and determination can help us achieve our goals. કે આપણે હાર્ડ વર્ક કરીએ તો જે આપણો ગોલ છે એ ગોલ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. She got selected for the NASA Space Shuttle program and traveled to space. 1994માં નાસા દ્વારા તેનું સિલેક્શન કરવામાં આવ્યું. નાસા કંપની છે એ એસ્ટાબ્લિશ છે યુએસમાં. ધ ન્યૂઝ ઓફ ધ કોલંબિયા ડિઝાસ્ટર સેટલ્ડ એવરીવન ગ્લોબલી. જે યાનમાં બેસીને કલ્પના ચાવલા સ્પેસની ટ્રાવેલિંગમાં ગયા હતા, સ્પેસની સફરમાં ગયા હતા, એ યાન હતું કોલંબિયા. અને એનું ડિઝાસ્ટર એટલે કે એનો નાશ થયો છે એવા સમાચાર મળતા આખું વિશ્વ છે એ સ્તબ્ધ બની જાય છે, શોકમગ્ન બની જાય છે. હર લેજેસી લીવ્સ ઓન ફોર બિંગ એન ઇન્સ્પિરેશન વુમેન ફોર એવરીવન. પણ કલ્પના ચાવલાનું જે કેરેક્ટર છે, કલ્પના ચાવલા જે જીવી ગયા, આ કોલંબિયા યાનમાં કલ્પના ચાવલાનું મૃત્યુ થાય છે, એની સાથે બીજા 6 ક્રૂ મેમ્બર હોય છે, એનું પણ ડેથ થાય છે. પણ કલ્પના ચાવલા જેટલું જીવન જીવી ગયા એ એક વુમેન તરીકે દરેક સ્ત્રીને ઇન્સ્પિરેશન, પ્રેરણા સ્ત્રોત છે એવું આ સ્ટોરીમાં કહેવામાં આવેલું છે. હવે આપણે આ સ્ટોરીના હાર્ડ વર્ડ્સ થ્રુ પીપીટી વિથ એક્ઝામ્પલ અને વિથ મિનિંગ્સ જોવા જશું. તો નેક્સ્ટ સ્લાઇડ છે. હેવ યુ એવર સીન ધ ક્લિયર નાઇટ સ્કાય ફૂલ ઓફ ઇન્યુમરેબલ સ્ટાર્સ એન્ડ પ્લાનેટ્સ? હેવ યુ એવર સીન, તમે ક્યારેય જોયું છે? ધ ક્લિયર નાઇટ સ્કાય, રાત્રિનું ચોખ્ખું આકાશ. ફૂલ ઓફ ઇન્યુમરેબલ સ્ટાર્સ એન્ડ પ્લાનેટ્સ, તેજસ્વી પ્રખરતા તારાઓ અને પ્લાનેટ્સ એટલે ગ્રહોથી પ્રકાશિત. ઇન્યુમિલેટ્સ એટલે પ્રકાશિત છે એવું આકાશ તમે ક્યારેય જોયું છે રાત્રિનું? એવું આપણને અહીં પૂછવામાં આવ્યું છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. વેર આર ઓલ ધીઝ સિચ્યુએટેડ? આ બધા પ્લાનેટ્સ કઈ રીતે અને ક્યાં સ્થાપેલા હોય છે, પ્રસ્થાપિત હોય છે? અવર સોલાર સિસ્ટમ, આપણી સોલાર સિસ્ટમને દર્શાવવામાં આવે છે. કાઉન્ટલેસ સ્ટાર્સ, કાઉન્ટલેસ એટલે કોણ કહેશે? કાઉન્ટલેસ એટલે યસ, કાઉન્ટલેસનો મતલબ થશે ગણી ન શકાય તેવા. Countless stars and all planets in the solar system are situated in space. Planets એટલે પ્રકાશિત. Countless stars and all planets એટલે બીજા પ્રકાશિત ગ્રહો અને અગણિત તારાઓ છે જે આપણી સોલાર સિસ્ટમનો સૂર્યમાળાનો એક ભાગ છે. આર સિચ્યુએટેડ ઇન સ્પેસ, જે અવકાશમાં પ્રસ્થાપિત છે, અવકાશમાં સ્થાપિત થયેલા છે. નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ સ્પેસ? ચલો સ્પેસ વિશે તો વાત કરીએ આપણે કે તારાઓ, ગ્રહો આ બધા સ્પેસમાં હોય. પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પેસ? સ્પેસનો મતલબ શું થશે? કોણ કહેશે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પેસ? નાવ લિસન કેરફુલી. સ્પેસ ઇઝ ધ રીજન બિયોન્ડ અર્થ્સ એટમોસ્ફિયર. રીજન મીન્સ પ્રદેશ,
તો કે સ્પેસ છે એ એવો પ્રદેશ છે બિયોન્ડ અર્થ્સ એટમોસ્ફિયર. બિયોન્ડ એટલે પેલે પાર. કોના પેલે પાર છે? તો કે પૃથ્વીનું જે વાતાવરણ છે એની પેલે પાર આ સ્પેસ એટલે કે અવકાશ આવેલું છે. તો વોટ ઇઝ સ્પેસ? તો સ્પેસ ઇઝ ધ રીજન બિયોન્ડ અર્થ્સ એટમોસ્ફિયર. નાઉ મૂવ ટુ another slide. Have you ever thought about visiting space? તમે ક્યારે સ્પેસની મુલાકાત લેવાનું વિચાર્યું છે? ચાલો હમણાં જ કોણ જઈ આવ્યું સ્પેસમાં? એક ધનાઢ્ય વ્યક્તિ જઈ આવ્યા. 10 મિનિટમાં 106 કિલોમીટરની સફર એને કમ્પ્લીટ કરી. કોણ કહેશે એનું નામ? ઓકે, ફેસબુકના સ્થાપક ને કે એમેઝોનના જેક ફોબસ. ઓકે, એ 10 મિનિટમાં 106 કિલોમીટરનો સ્પેસ પ્રવાસ ખેડી અને પૃથ્વી પર પરત ફર્યા. હુ કેન વિઝિટ સ્પેસ એન્ડ હાઉ? કોણ અવકાશની મુલાકાત લઈ શકે અને કેવી રીતે? એન એસ્ટ્રોનેટ વિઝિટ સ્પેસ વેરિંગ એ સ્પેસસ્યુટ એન્ડ બાય એ સ્પેસક્રાફ્ટ. એસ્ટ્રોનેટ અવકાશ યાત્રી છે એ વિઝિટ કરી શકે સ્પેસની. શું પહેરીને? તો કે સ્પેસ સૂટ. અવકાશમાં જે કપડાં પહેરીને જવાનું હોય તમે ચિત્રમાં જોઈ શકો છો, પિક્ચરમાં વ્હાઇટ કલરના સ્પેસ સૂટ છે. અને બાય સ્પેસક્રાફ્ટ. બાય એટલે દ્વારા. કોના દ્વારા જઈ શકે? સ્પેસક્રાફ્ટ. જેમ આપણે એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે અને રોડ ઉપરના વ્હીકલમાં આપણે કહીએ છીએ બસ, કાર, એમાં બેસીને આપણે જઈ શકીએ. તો અવકાશમાં જવા માટે શું છે? તો કે સ્પેસક્રાફ્ટ છે. તો સ્પેસક્રાફ્ટમાં અવકાશમાં જવા માટે એક તો સ્પેસ સૂટ જરૂરી છે, સ્પેસક્રાફ્ટ જરૂરી છે અને આપણા પાસે શું હોવું જોઈએ? આપણે એસ્ટ્રોનેટ હોવા જોઈએ. નેક્સ્ટ, સ્પેસ સૂટ એન્ડ સ્પેસક્રાફ્ટ. જો તમે લેફ્ટ હેન્ડ પિક્ચરમાં જોઈ શકો છો, સ્પેસ સૂટ એટલે કે અવકાશમાં જવા માટેના જે પહેરવા પડે કપડાં એની વાત થઈ છે. અને સ્પેસક્રાફ્ટ, સ્પેસક્રાફ્ટ એટલે શું? એ રાઈટ હેન્ડ સાઈડના પિક્ચરમાં તમને જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, કમ લેટ્સ વિઝિટ સ્પેસ. તો ચાલો આપણે સ્પેસની મુલાકાત લઈએ. ચાલો આપણે અવકાશની સફરે જઈએ. હવે કલ્પના ચાવલાસ ફોટોગ્રાફ્સ. ચાઇલ્ડહુડ. કલ્પના ચાવલા જ્યારે બાળપણમાં હતા ત્યારે કેવા લાગી રહ્યા હતા? ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડના ફર્સ્ટ એન્ડ સેકન્ડ છે એ ચાઇલ્ડહુડનો એનો ફોટોગ્રાફ્સ છે. થર્ડ વન એના ફ્રેન્ડ્સ સાથે છે. અને લાસ્ટ રાઈટ હેન્ડ સાઈડનો કોર્નરનો ફોટો છે એમાં નીચે લખેલું છે કે કલ્પના ચાવલા ઇન સ્પેસ શટલ. કે કલ્પના ચાવલા જ્યારે સ્પેસ શટલ કોલંબિયામાં બેઠા હતા ત્યારની આ તસવીર લેવામાં આવેલી છે. બર્થ. તો કલ્પના ચાવલાનો બર્થ ક્યાંથી હતો? તો એમ લેફ્ટ હેન્ડ સાઈડ તમને મેપ પણ આપેલો છે. એ મેપમાં તમે જોઈ શકો છો કે હરિયાણા, કરનાલના હરિયાણામાં એનો જન્મ થયો હતો. કલ્પના ચાવલા વોઝ બોર્ન ઇન કર્નલ, હરિયાણા, ઇન્ડિયા. હરિયાણા ક્યાં આવેલું છે? તો કે ભારતમાં આવેલું છે. હર ઇન્ટરેસ્ટ ઇન ફ્લાઇટ વોઝ ઇન્સ્પાયર્ડ બાય JRD ટાટા, ઇન્ડિયાઝ ફર્સ્ટ પાયલોટ. અવકાશમાં જવાનો જે ઇન્ટરેસ્ટ હતો એને એ વિષય તરફની જે રુચિ હતી કલ્પના ચાવલાની એને કોને ઇન્સ્પાયર કરી, કોને આગળ વધારી? તો કે JRD ટાટાએ. JRD ટાટા કોણ હતા? તો કે ફર્સ્ટ ઇન્ડિયન પાયલોટ. ભારતના પહેલા વહેલા જે પાયલોટ હતા એ JRD ટાટા હતા. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ક્રૂ. અહીંથી આપણા હાર્ડ વર્ડ્સ વિથ મિનિંગ વિથ એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય છે. તો ક્રૂ મીન્સ a group of people who work on and operate a ship, aircraft, etc. means etc. A group of people તો કે એવા લોકોનો ટોળું કે સમૂહ who work on and operate તે એમાં કામ કરે છે, એને સંચાલન કરે છે. પછી એ શિપ હોય, એરક્રાફ્ટ હોય, પ્લેન હોય વગેરે. એક્ઝામ્પલ જોઈએ. કલ્પના ચાવલા વોઝ પાર્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ ક્રૂ અબ્રોડ US સ્પેસ શટલ. મેં આપણે વાત થઈ હતી
કે 7 લોકો છે એ અવકાશની સફરે ગયા હતા, 7 મેમ્બર્સ, ક્રૂ મેમ્બર્સ. તો તમે પિક્ચરમાં 7 મેમ્બર્સ જોઈ શકો છો અને મિડલમાં કલ્પના ચાવલા પણ બેઠા છે, સીટ કરેલું છે એને. તો શું છે કે કલ્પના ચાવલા વોઝ પાર્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ ક્રૂ અબ્રોડ US સ્પેસ શટલ, જે આંતરરાષ્ટ્રીય ક્રૂ હતું, એટલે કે દરેક વ્યક્તિ છે અલગ અલગ દેશનો, અલગ કન્ટ્રીનો હતો, કોઈ જાપાનનો હતો, કોઈ ફ્રાન્સનો હતો. એમ કલ્પના ચાવલા પણ ઇન્ડિયન અમેરિકન હતી. જન્મ થયો તો ભારતમાં, પણ હતી ક્યાંની વતની, સિટીઝનશીપ ક્યાંનું હતું તો કે અમેરિકાનું. તે પણ એક આ ક્રૂ મેમ્બરનો એક ભાગ હતી એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, એસ્ટ્રોનટ, અ પર્સન હુ ઇઝ ટ્રેન્ડ ટુ ટ્રાવેલ ઇન એ સ્પેસ ક્રાફ્ટ. એવો વ્યક્તિ જેને તાલીમ આપવામાં આવેલી હોય ક્યાં જવાની તો કે અવકાશની સફરે, એ સ્પેસ ક્રાફ્ટમાં, અવકાશયાનમાં અવકાશની સફરે જવા માટે જેને તાલીમ આપવામાં આવેલી હોય તેને એસ્ટ્રોનેટ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે, કલ્પના ચાવલા વોઝ એન ઇન્ડિયન અમેરિકન એસ્ટ્રોનટ. તો કે કલ્પના ચાવલા કોણ હતી તો કે ઇન્ડિયન અમેરિકન, એન ઇન્ડિયન અમેરિકન એસ્ટ્રોનેટ. જન્મ ભારતમાં પણ મૂળ ક્યાંની, વતની અત્યારે તો કે અત્યારે વતની છે એ અમેરિકાની. સિટીઝનશીપ ક્યાંની છે તો કે અમેરિકાની. નેક્સ્ટ જોઈએ, ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર. અ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર ઇઝ એ પર્સન હુ ટીચીસ અધર્સ ટુ ઓપરેટ એરક્રાફ્ટ. ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર એટલે શું તો કે ફ્લાઇટ કઈ રીતે ઉડાડવી, ફ્લાય કરવી, એની જે ટ્રેનિંગ આપે, તાલીમ આપે, એને ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. અ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર ઇઝ એ પર્સન હુ ટીચીસ અધર્સ, જે બીજાઓને શીખવે છે, ટુ ઓપરેટ એરક્રાફ્ટ, કે એરક્રાફ્ટ જે અવકાશયાન છે એ કઈ રીતે ચલાવવું, એને કે એનું સંચાલન કઈ રીતે કરવું એ બીજાઓને શીખવે છે. જેન પેરી હેરિસન ઇઝ એ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર. જીન પેરી હેરિસન ઇઝ અ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર, એટલે કે જીન પેરી હેરિસન છે એ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર હતો. પણ એ કોણ હતો? કલ્પના ચાવલાઝ હસબન્ડ. કલ્પના ચાવલાએ આની સાથે લગ્ન કરેલા. જુઓ તમે ચિત્ર પણ જોઈ શકો છો, જીન પેરી હેરિસન, કલ્પના ચાવલાઝ હસબન્ડ. કલ્પના ચાવલા અને જીન પેરી હેરિસનનો સાથે ફોટોગ્રાફ્સ છે, એટલે કે કલ્પના ચાવલા છે એ જીન પેરી હેરિસન સાથે એના મેરેજ થયેલા હતા. નેક્સ્ટ, ગ્લુ, સ્ટક વિધાઉટ એની મૂવમેન્ટ. ગ્લુ એટલે આમ સ્ટક, ચોંટી જવું. આપણે કહીએ ને કોઈ નોટ ફાટી ગઈ તો ગ્લુ છે તારા પાસે ગ્લુ, તો ગ્લુનો મતલબ થશે સ્ટક વિધાઉટ એની મૂવમેન્ટ, એટલે કે એક જગ્યાએ ચોંટીને બેસી રહેવું, મૂવમેન્ટ, હલનચલન કર્યા વગર. The villagers stayed glued to their television sets in the hope that Kalpana and the crew had somehow survived. એટલે કે villagers stayed glued, એટલે કે ટીવી સામે એક ધારા બેઠા હતા કે એવા પણ ન્યૂઝ આવી શકે કે કોઈ પણ રીતે, કોઈ પણ કાળે કલ્પના ચાવલા અને એનું જે ક્રૂ મેમ્બર છે એ બચી ગયું છે, એવા ન્યૂઝ આવે એવી આશા સાથે આ વિલેજર્સ છે એ ટીવી સામે ચોંટીને બેસી ગયા હતા, મીન્સ ગ્લુ થઈને બેસી રહ્યા હતા. નાસા, જે કલ્પના ચાવલા 1994માં નાસામાં જોઈન્ટ થાય છે, એ નાસા શું છે? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ નાસા? તો નાસા મીન્સ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નાસાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. એક્ઝામ્પલ જોઈએ, કલ્પના ચાવલા જોઈન નાસા ઇન 1994, એટલે કે કલ્પના ચાવલા નાસામાં જોઈન થાય છે 1994માં, 1994માં. તો કે અહીં આપણું આ કમ્પ્લીટ થાય છે ચેપ્ટર પીપીટીના માધ્યમથી. ચેપ્ટર મીન્સ કે એની જે સમરી છે એ કમ્પ્લીટ થાય છે, ઇન્ટ્રોડક્શન વિથ ધી ન્યૂ વર્ડ્સ વિથ ધેર મિનિંગ્સ એન્ડ એક્ઝામ્પલ અહીં કમ્પ્લીટ થાય છે. સો આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમને આ બધું વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હવે આપણે પાઠને આગળ વધારીશું. થેન્ક યુ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પીપીટી સમજવાની મજા આવી ને? ઓકે, તો હવે આ સેશનના અંતે તમને શું મળશે? વર્કશીટ મળશે. પણ વર્કશીટમાં શું હશે?
તારોસ રિવાર્ડનું CW વર્ક એટલે કે વર્કબુકમાં જે તમારે તારોસ રિવાર્ડના ક્વેશ્ચન આન્સર કોપી કરવાના છે, જે તમારી વર્કબુક છે, એ વર્કશીટ તમને આ સેશનના અંતે મળશે તમારે ગુડ હેન્ડરાઇટિંગ સાથે. કેવા હેન્ડરાઇટિંગ સાથે? એકદમ નીટ એન્ડ ક્લીન, મને વચાઈ શકે એવા અને એક્ઝામ સમયે આપ પણ વાંચી શકો એવા હેન્ડરાઇટિંગ સાથે તમારે એ વર્કબુક કમ્પ્લીટ કરવાની રહેશે. વર્કબુકમાં કેવી રીતે હશે? તો કે મારી ત્યાંથી જે વર્કશીટ હું તમને શેર કરવાનું છું એમાં માત્ર આન્સર હશે. તમારે શું કરવાનું છે? તમારા વર્કબુકમાં ક્વેશ્ચન વાંચી, ક્વેશ્ચન રીડ કરી અને આન્સર લખવાનો રહેશે. જો આન્સર મોટો હોય તો ક્વેશ્ચનની બાજુમાં જ પેન્સિલથી એક સ્કેલથી એક લાઈન આંકી અને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું રહેશે. ગોટ ઇટ? તો નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે શું એન ઇન્ડિયન અમેરિકન વુમેન ઇન સ્પેસ કલ્પના ચાવલાના પાર્ટ 2 સાથે ફરી મળીશું. થેન્ક યુ.